જય માતા મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં હશો તો સ્વાગત છે ફરીથી મારા નવા વિડીયોમાં. મિત્રો આજે આવી ગયા અમે ઉપરકોટ, તો તમને આખું ઉપરકોટ બતાવવાનું છે, તો તે બધી વિડીયો બનાવી દેજો. તમને જો બતાવી દઉં એક નંબર. ભયાનક એક નંબર. તો મિત્રો આ છે 1162 વર્ષ જૂનું. તો મિત્રો અમે જુનાગઢના ઉપરકોટ કિલ્લે આવી ગયા. કિલ્લો કહેવાય? કિલ્લો. હા, અહીંયા જરી કેવો ટોપ છે, જરી કેવો. આવ તમને બતાવું. આમ જો એક નંબર છે. હવે આપણે જો અહીંયા ઉપર જવાનું છે. આ બધું હજારો વર્ષ જૂનું છે. અહીંથી આખું જુનાગઢ સિટી બતાવી તમને બતાવું. આમ જો આ બધું રાજાનું જૂનું. હો જો આખી આ જુનાગઢ સિટી. તમને એક વસ્તુ બતાવું. આમ જો આ રાજા વખતનું બધું ને આપણી વખતનું. એક નંબર ટોપ. જો મિત્રો આ બધું જૂનું છે, હજારો વર્ષ. ટોપ ને બોપ ને બધી. તો મિત્રો આ બધું છે ને હજારો વર્ષ જૂનું છે. આખું આ બધું તમને બતાવ્યું ને, હજારો વર્ષ જૂનું તમને બતાવો. તો હવે આપણે કોણ છે? અડી ખડીની વાવ.
તો મિત્રો આ કડીની વાવ છે, જો તમને બતાવું. તો મિત્રો અમે અત્યારે લીલાસમ ઘાસમાં રખડી છે. જો આ બધા મિત્રો તમને ગિરનાર પર્વત બતાવી દો. આમ જો ગિરનાર પર્વત ઓલો બતાય ને, ગિરનાર પર્વત છે. ભાઈ આપણે કાલ ચડવા જવાનું છે, એટલે કાલમાં પાછો એક નવો વિડીયો આવી જાય. મિત્રો અહીંયા જો પાછા આવ્યા ને, એક ટોપ આવી ગયો પાછો. જો તમને હરકો બતાવી દો. જો આ એક ટોપ પડ્યો છે. જો આની અંદર શું છે? આ જો, આ જો એની ટિકિટ છે. હરિયર કોટ આ ટિકિટ કંઈકની જડી છે, હવે હાસવવી પડશે. હરિયર કોટ છે મિત્ર તમને કવો બતાવી દો. જોજો કવો છે ને. અહીંયા એક વસ્તુ જો તમને બતાવું. આ કુંડી જેવું છે ખાલી. આમને નાના છોકરા નાવા જેવું છે કઈ. ને આ બાજુ આ બધું જૂનું હો. આ રક્ષિત સ્થળ જેવું છે કઈ. આ જો આ રાજાનું બધું જૂનું, આ જૂનું બધું એક નંબર. આપણે ઉપરકોટ કિલ્લાની અંદર ફરીએ છીએ ને બધું બતાવવાનું છે ધીમે ધીમે. આખો વિડીયો જોઈ લેજો. અહીંથી આગળ જો આ ગિરનાર બતાવ્યો. આ ગિરનાર દરવાજો છે. જો ઓલો ગિરનાર. ફોટો પાડી લેવા. અહીંયા તો બધા રહે છે મિત્રો. નવગણના કુળદેવી આ ખોડિયારમાં નું મંદિર છે, તમને બતાવવા. આમ જો આ છે તોપનો ઘોડો, એવડો મોટો. તો હવે અમે ધીમે ધીમે જઈએ છીએ અંદર નવગણનો કૂવો જોવા. અહીંથી કીધું કે નાથી આવતું તો ફરીને જવાનું, નાથી જાવ તો ડાયરેક્ટ આવી જવાનું. નાથી જવાનું. તો મિત્રો આ છે અનાજ ભંડાર. આ 12 મહિનાનું અનાજ ભરી કે જો તમને હરખું બતાવી દો. જો આ જોઈ શકો ને, એ બધું અનાજ ભરવાનું છે. અહીંયા રાજાઓ વખતે અનાજ ભરતા ને યુદ્ધ બુદ્ધ થયું હોય ને, તો આમાં અનાજ હાસવેલું હોય એ અનાજ વાપરતા 12 મહિના. મિત્રો હવે ઘણું બધું બતાવવાનું, પણ હવે નવાબી તળાવ જવાનું છે કે આખા જુનાગઢનું પાણી અહીંથી જાય ને પૂરું પડે એમ. તો આપણે હવે નવાબી તળાવ એનો એક ધોધ જેવું છે મસ્ત, ઈલો તમને બતાવું. જો
તો મિત્રો હવે અમે આવી જાય એક ટોપ જોવા, એનું નામ છે કડાનાલ ટોપ. તો તમને બતાવું, જો એવડો મોટો ટોપ છે. જો અહીંયા બતાવ્યું તમને. કડાનાલ ટોપ. ફટાફટ હાલે તો તમને હવે નવા બી તરવનો એક નજારો બતાવી દઉં, એક નંબર જો.